સુરતમાં પૂરનું પાણી ઓસરતા કાપડ ઉદ્યોગ ફરી ધમધમતો બનવા લાગ્યો છે। પૂરના કારણે કરોડો રૂપિયાનું નુકસાન અને ટ્રાન્સપોર્ટમાં માલ અટવાઈ જવા છતાં વેપારીઓએ રક્ષાબંધન, શ્રાવણ સહિતના આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ઓર્ડરની તૈયારીઓ શરૂ કરી દીધી છે। દેશ વિદેશમાં સુરતી કાપડની માંગને પહોંચી વળવા વેપારીઓ ફરી કામે લાગી ગયા છે। કપરા સંજોગોમાં પણ હિંમત ન હારવાની સુરતની તાસીર મુજબ કાપડ ઉદ્યોગ ફરી ગતિ પકડી રહ્યો છે। સુરતમાં પૂર અને ખાડી પૂરની ભયાનક જે પરિસ્થિતિ હતી, જેના કારણે સુરતના અલગ અલગ ઉદ્યોગને મોટા પાયે નુકસાન થયું છે। સુરતનું જે કાપડ ઉદ્યોગ છે, જે સમગ્ર દેશ વિદેશમાં પ્રખ્યાત છે, ત્યારે હવે તહેવારોની સિઝન પણ આવી રહી છે, ત્યારે સુરતના કાપડ ઉદ્યોગને કેટલું નુકસાન થયું છે અને આ બાબતે વેપારીઓ શું કહી રહ્યા છે તે બાબતે જાણીએ। કઈ રીતે જે વેપારીઓને હવે તહેવારોમાં કઈ રીતે પોતાના નુકસાનની ભરપાઈ થશે અને કઈ રીતે તેઓ માલનું રોકાણ કરશે તે પણ હવે એક પ્રશ્ન ઉઠી રહ્યો છે। ત્યારે આપણે વેપારીઓ સાથે વાત કરીએ કે કઈ રીતે કાપડ ઉદ્યોગમાં નુકસાન થયું છે અને તહેવારોને કઈ રીતે તેઓ ઓર્ડરોને પહોંચી વળશે। જી, આપનું નામ? મારું નામ દિનેશ કટારિયા છે। હું ફોસ્ટાનો જનરલ સેક્રેટરી છું। જી, જે પ્રકારે સુરતમાં પૂરની પરિસ્થિતિ આવેલી હતી, તો જે કાપડ માર્કેટ જે છે તેમાં ઘણું નુકસાન થયું છે। કઈ રીતે હવે તહેવારો પણ આવી રહ્યા છે, તો કઈ રીતે તેને પહોંચી વળાશે? ના, એવું જો નુકસાન જે થયું આ 2 દિવસના વરસાદના કારણે થયું, અને નુકસાન એટલું છે કે બેસમેન્ટો ભરી ગયા, બધું તમે જોઈએ જ છે એટલા દિવસથી। આ નુકસાન લાખોમાં નથી, આ કરોડોમાં છે। અને એના પછી આવતો જો તહેવાર છે, જે હમણાં રક્ષાબંધનનો તહેવાર અને શ્રાવણ ચાલુ થઈ જશે, તો સુરતના પાણીની વિશેષતા છે, સુરત કોઈની વાટ જોતો નથી। જે થયું એ થયું, જે થઈ ગયો એના ઉપર ના જોતે આગળ કેવી રીતે વધવાનું, તો એની તૈયારી તો માર્કેટ વેપારીએ ઓલરેડી ચાલુ કરેલી હતી। આ બ્રેક આવી ગયો અને અમને આજના દિવસે તમે જોશો તો તમારે માર્કેટના અંદર ફરીથી પુરાની રીતિ રિવાજથી વેપારના અંદર મશગુલ થઈને આપણા કામ ઉપર લાગી ગયા છે। અને આવતા 10 દિવસના અંદર જે સિઝન ચાલુ થવાનું છે એના ઉપર બધાનું કોન્સન્ટ્રેશન થઈ ગયું છે। તો આ સમય જે છે, બસ જે વિકટ સમય હતો આ નીકળી ગયો અને આવતો સમય સારી રીતે વેપારની તૈયારી કરીને આગળ વધવાની વાત છે। જી, જે પ્રકારે જે કાપડ ઉદ્યોગમાં તો જે પ્રકારે વેપારીઓ ફરી સુરતની એક ખાસિયત છે કે સુરતમાં જે લોકો હોય છે, ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય પરંતુ તરત તેઓ ફરી પાછા ઊભા થવાની પણ તાકાત રાખે છે। તો હવે જે તહેવારો આવી રહ્યા છે, તો વેપારીઓ એમાં કઈ રીતે માલ જે બહારથી પણ મંગાવતા હોય છે, તો એને કઈ રીતે આ પરિસ્થિતિને પહોંચી? ના, એવું નથી, બહારથી માલ મંગાવવાનું કંઈ કામ નથી। અહીંયા મેન્યુફેક્ચરર છે, બધા લોકોએ 95% લોકો અહીંયા મેન્યુફેક્ચરર છે। તો મેન્યુફેક્ચરિંગના અંદર મિલો ચાલુ થઈ ગઈ છે, બધું ઓન રૂટીન આવી ગયો છે। આ 10 દિવસનો જે તહેવારોની તૈયારી જે 10 દિવસ પહેલા ચાલુ થઈ ગઈ હતી, આ થોડુંક 10 દિવસનો બ્રેક આવી ગયો, ફરીથી આ જે મંડે છે આજથી ચાલુ થઈ ગયો રૂટીનથી। અને આવતા 2-3 દિવસના અંદર તમે જોશો કે અહીંયા માર્કેટમાં કઈ હતો કે નહીં હતો એ તમારે ફિલિંગ આવશે। જી, આપણી સાથે બીજા પણ વેપારી છે, એમની પાસેથી પણ જાણીએ અને કઈ રીતે હવે જે માર્કેટ જે આજે ફરી ધમધમતું થઈ ગયું છે, કઈ રીતે હવે તહેવારોને લઈને તૈયારીઓ છે અને વેપારીઓ કઈ રીતે ઓર્ડર માટેની તૈયારીઓ કરી રહ્યા છે એ બાબતે પણ જાણીએ। આપનું નામ? मैं रवि सहानी, मिलेनियम टेक्सटाइल मार्केट का व्यापारी। तो जो आज जो बरसात का जो पानी इधर आया है, तो हमारा इन्वेस्ट खाली हमारी ऑफिस पे दुकानों पे नहीं होता है, मिल में भी होता है। हम जॉब के माल देते हैं, ट्रांसपोर्ट पे भी होता है, वहाँ से हमारा माल जाता है, और पार्टी के पास जो माल जाता है वहाँ भी होता है। अब ये रिपोर्ट सब जगह से आएगी तो मालूम पड़ेगा कि हमारा कितना नुकसान हुआ है। जी, अभी जो त्योहार आ रहे हैं, तो किस तरह से अभी व्यापारी किस तरह से फिर से सब खड़ा कर रहे हैं? सूरती लाला जो है ना, ऐसे तूफानों से डरने वाले नहीं है। ये तकलीफ़ें तो आती रहती हैं, बस थोड़ा गवर्नमेंट सहयोग मिले हमारे को तो हम और आगे बढ़ जाएंगे। 5 दिन 7 दिन 10 दिन तकलीफ है, फिर हम खड़े हो जाएंगे। जी, जिस तरह से सूरत के साथ साथ बाहर भी जैसे कि बारिश का माहौल था, पूर का माहौल था, तो अभी जो बाहर जो माल भेजने वाले वो किस तरह का अभी सब व्यापारियों का चल रहा है? अभी जो बाहर भेजने वाले माल से हमने रोक दिया है। पहले एक बार ट्रांसपोर्ट से रिपोर्ट आ जाए या बाहर के व्यापारी की रिपोर्ट आ जाए कि वहाँ पे क्या पोजीशन है पानी की। अगर वहाँ सब ठीक ठाक होगा तो फिर यहाँ भेजना चालू कर देंगे। सूरत में जैसे कि जिस तरह से ये 2 दिनों में बाढ़ आ गई थी, व्यापारियों का बोल रहे हैं कि करोड़ों का नुकसान हुआ है, तो क्या व्यापारी अभी नया माल मंगवाने के लिए किस तरह से अभी सक्षम होंगे? नहीं, सक्षम तो व्यापारी है ही। जो नुकसान हुआ उसका अगर 10 दिन 15 दिन बाद लगे भी तो मालूम पड़ सकता ही नहीं है, लेकिन उसको साइड में करके नए बिजनेस की तैयारी कर दिया, नया माल चालू कर दिया कि आगे तकलीफ हमारे को नहीं आवे।
तो क्या अभी जो सूरत का कपड़ा मार्केट है वो त्योहारों के लिए अभी सबको माल देने के लिए अभी सक्षम है? बिल्कुल सक्षम, हम लोग तैयारी कर रहे हैं। जो प्रॉब्लम हमारे को आई है वो आगे नहीं आएगी, हम लोग पूरी तैयारी कर रहे हैं इस चीज़। જી જે પ્રકારે આપણે જે વેપારીઓ સાથે વાત કરી તેઓએ જણાવ્યું તે મુજબ સુરતમાં પૂર આવ્યું હતું, પરંતુ સુરતની એક ખાસિયત છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય પરંતુ સુરતી લાલાઓ જે છે તે ફરી પાછા ઊભા થઈને પોતાના ધંધાને ફરી વિકસાવવાના પ્રયાસો કરતા હોય છે। ત્યારે સુરતનું જે કાપડ ઉદ્યોગ, કાપડ માર્કેટ જે છે તે આ પૂરની પરિસ્થિતિના પાણી ઓસર્યા બાદ ફરી આજે ધમધમતું થઈ ગયું છે અને આવનારા જે તહેવારો છે તેને લઈને પણ તેઓ દ્વારા ચોક્કસથી પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલી છે। જે તહેવારોને લઈને જે કોઈ ઓર્ડરો હશે તેને પૂરતું પહોંચી વળવા માટે પણ તેઓ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ વેપારીઓ કરી રહ્યા છે અને બહાર જે એક્સપોર્ટ જે કરતા હોય છે તેના બાબતે પણ જે જાણકારી લઈને તેઓ એક્સપોર્ટ માટેની પણ તૈયારીઓ કરી રહ્યા છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, બી ઇન્ડિયા ન્યૂઝ।